ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજે વહેલી સવારના 6:30 વાગ્યા છે અને હું જાઉં છું અમરેલી બસ સ્ટેશને. કારણ કે મારી દીકરી બહાર જાય છે તો હું એને અમરેલીના બસ સ્ટેન્ડે મૂકવા જાઉં છું. તો અમરેલી બહુ સરસ મજાનું મોટું સરસ બસ સ્ટેન્ડ બન્યું છે. તો આવો હું તમને પણ અમરેલીનું બસ સ્ટેન્ડ આજે બતાવી દઉં. બેનને બસ સ્ટેન્ડે મૂકીને આવી ગઈ ઘરે, પણ ખૂબ જ ઠંડી હતી. આ હાથ તો છે ને સાહેબ આખા ઠવડાઈ ગયા. સાહેબે અમારા ઉઠી ગયા છે, અમે બેઠા છીએ. હાથ એકદમ આમ આમ આવીને તો મારે ગેસ ઉપર શેકવા પડ્યા છે, એટલી ઠંડી હતી. અને હવે કરશું ઘરનું કામ. સાહેબને આજ રજા છે ને? હે, આજે સાહેબ રજા છે. આજે રજા છે એટલે આજે તમારે રજા હોય ને એટલે અમારી એકવાર દિવસમાં મેથીની કોફી બને. નવરા ઘરમાં બેઠા હોય ને એટલે એમ કે મેથીની કોફી બનાવી, એટલે અમે બે માણા આવે મેથીની કોફી બનાવીને પીએ. કા આવી ઠંડીની ગરમ ગરમ કોફી પીવી મજા આવે. અને હવે કરશું ઘરનું કામ. ઘણા લોકો મને એવું કે રેખાબેન હાવ નવરા એટલે આવું બધું કર્યા કરે. એટલે મને છે ને દાંત આવે, કારણ કે હું કેટલી વહેલી ઉઠું, ઘરનું બધું કામ કરું. તો આ જે લોકો બોલે હું મારા ઘરનું કામ એ કરી જતા હશે સાહેબ? કરી જાય ને ઘરનું કામ બધા ઈ કરી જાય એટલે બોલવાનો અધિકાર. એવું છે. બધાને, હરેક લોકોને, હરેક સ્ત્રીને પોતાના ઘરનું, પોતાના બાળકનું, સાહેબના ટિફિન આ તે બધું કરવાનું જ હોય છે. એ છતાં એમાંથી સમય કાઢી અને આ મને શોખ છે એટલે હું આ કરું છું. લોકોનું કામ બોલવાનું છે, બોલ્યા કરે. કા બોલવા દેવાના ને? ઓલી એક કહેવત છે કે એક ઘોડી હોય અને એક દીકરો અને બાપ હોય, ત્રણેય હાલા જતા હોય. બાપને વિચાર આવે કે ઘોડી હાવ ખાલી આ છે એની કરતાં લઈને હું ઘોડી ઉપર બેસી જાઉં એમ. એટલે બાપ ઘોડી ઉપર બેઠો હોય અને દીકરો બાજુમાં હાલા જતા હોય. તે થોડેક આગળ જાય ને એટલે ગામ આવે. ગામ આવે ને એટલે ગામના લોકો એમ કે છે ને કે મૂરખનો સરદારી કે એમ. આવો છોકરો બિચારો કે જમીન ઉપર હાલો આવે છે અને બાપ કે ઘોડી ઉપર બેઠો છે એમ. એટલે ગામ બારા ગયા ને એટલે બાપ નીચે ઉતરી ગયો અને છોકરાને બેહાર્યો. તો બીજું ગામ આવ્યું ને તો ન્યા બોલ્યા કે છે ને બે કે છે ને છોકરો કે હાવ અકલ મઠીનો કે એમ કે એનો બાપ કે નીચે હાલે છે અને છોકરો કે ઘોડી ઉપર બેઠો છે કે એમ. એટલે છોકરો ઘોડી ઉપર બેઠો ઉતરી ગયો. થોડેક આગળ ગયા ને એટલે બીજું ત્રીજું ગામ આવ્યું. એટલે કે છે ને આ બે કે મૂરખના સરદારી કે આવી હારી કે ઘોડી છે તો કે એકને તો બેહવું જોઈએ ને એમ. એટલે આવું છે, લોકોનું કામ લોકો કરે
ઈ તમે કાંઈ કરશો તોય બોલશે, કાંઈ નહીં કરો તોય બોલશે. કા તો કામ હે કુછ કહેના, કુછ તો લોગ કહેંગે હી. એટલે આપણે આપણા કામમાં મસ્ત રહેવાનું અને આપણે આપણું કામ શરૂ રાખવાનું. ચાલો કરી લઈએ હવે ઘરના કામ. બરાબર. ચાલો આજે રસોઈ બપોરે રસોઈમાં બનાવીએ છે સૂપ ભાત. કારણ કે ભાભો ડોસી બે સહી એટલે જો બાફેલા ભાત બનાવી નાખ્યા છે એ કુકરમાં હો. કારણ કે ભાભો ડોસી ગયા એટલે દાંત સવાય નહીં ને, સૂપ ભાત ખાવાની મજા આવે. હવે બનાવું છું સૂપ. હાલો તમારે શીખવું હોય તો આવી જાઓ. જો ગાજર, બીટ, લસણ અને કાંદા ક્રશ કરી નાખ્યું છે. હવે તેલ મૂક્યું છે. તેલમાં આપણે નાખીશું 2 તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનો ટુકડો અને 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન. હું આવી રીતે બનાવું છું સૂપ. તો મજા આવશે. આ હાર ઊંજા આવું નહીં. આજે એમાં એવું હતું તાર ભાઈ રજા હતી એટલે હેલ્ધી નાસ્તો થઈ ગયો તો ભાખરી માખણ ને એવું. તો કીધું અત્યારે સૂપ ભાત કરી નાખીએ ખાલી. આજ તો બપોરે છે જમવામાં સૂપ ભાત. તો સૂપ ભાત બની ગયા છે. હવે અમે ભાભો ડોસી બે જમી લઈ. કા બપોરે જમી લીધું છે. જમીને અમે અહીંયા આવ્યા હતા ગાયને રોટલી દેવા. આજે બહુ પવન છે. કા પવન પવન તું હું વળ ખાશો સાયકલ આરે હે? ઓય 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 બાજુમાં. અને આ ઠંડીનું વાગે બહુ. કા પર હે? આ બે છે ને આખો દી બાજ્યા જ કરે હો. એકા બીજા વગર હાલે નહીં. ઠંડી છે ને તમે જો તડકે આવ્યા સીતા બાળકો કઈક રમે છે. આ કઈ રમત કહેવાય બટે? ગેડી દડો. હે? ગેડી દડો. બતાય તો ગેડી. આ ગેડી. હા દડો. દડો કેમ એવો દડો? ઈ હાથે ચપ્પલમાંથી બનાવવો પડે. આવા ચપ્પલ આવે ને આવા એમાંથી બનાવવાનો. આવો ગોળ કરીને બનાવવાનો. હે? દોરેથી કા સાકેથી કાપીને પછી બનાવવાનો. છે. હા હા રમો તો કેમ રમવાનું? આય રેવા દે રેવા દે. હું ફોન મૂકું ના છોકરાઓને ધોકા ઉલાવ. આંટી હું તમારો વિડિયો રોજ જોઉં. હે તને ગમે છે? હા. હે ઠીક. તને લઈ લીધો વિડીયો કાલ આવે હો. હા ને પેલી ખાધી ખાટી હતી. આ થોડી નહીં, પેલી ખાધી મીઠી હતી. આ ખાટી. હે આ ખાટી છે? હમ. હવે એટલી તમે ખાઈ જજો. હું જાઉં ટ્યુશનમાં. ના ના એટલી પૂરી કરી દે ફટાફટ. આજે સાહેબ ગામમાંથી પપૈયા લાવ્યા છે કે દેશી પપૈયા છે. તો જો સુધાર્યું ને તો આવું નીકળ્યું. જો આ દેશી છે. એક પણ બી નથી. જો તો અમે પપૈયું ખાઈ લીધું અને હવે હું જાઉં છું યોગામાં. મારે થઈ ગયું છે લેટ. આ શિયાળાનો દિવસ ટૂંકો. સાહેબ ખાઈશ પપૈયું. તો હાલો હું જાઉં છું. હશે અત્યારે છે ને સૌથી અઘરું કામ હોય ને તો માણસને ઓળખવો છે. અત્યારે ઓર્ગેનિકનું નામ લઈ અને લોકો ફ્રૂટ ને અને શાકભાજી વેચે છે અને બધા વિશ્વાસ રાખી અને બધા ખરીદી કરે છે. એટલે અત્યારનો માણસ ખોટું કરતા જરાય અસકાતો નથી. કે ઓલે તમે ધ્યાન કરાવો ને તો એ કે શું થાય બા? તમને થતું હશે સમક સમક. તમારે એક ચાન કરી આમ કરું આમ છે ને મને લો ચુમક લગાડે ને એમ ઘોડે આમ સમ 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 એમ થાય. ધબક 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 એ તમારા હૃદયના ધબકારા તમને આમાં સમક 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 મેં કીધું આમાં ખબર પડી. કેટલી વાર એક સેકન્ડ આમાં હા શ્વાસ મજા આવે છે તમને યોગમાં આવીને? શ્વાસના ધબકારા તમે એટલે હું આવું છું. પાછું અમારા યોગ થઈ ગયા પૂરા. હવે હું ઘરે જાઉં છું. અને હે પ્લેન જો જાય
પ્લેન રોજ નીકળે હો અહીંયા. પેલા બહુ મજા આવતી પ્લેન જોવાની આપણને, ખબર? નાના હતા ને ત્યારે. હા, એટલું કે એવું થઈ જાય ને ત્યાં સુધી જોતા. તો અમે યોગ કરી લીધા, પ્લેન જોઈ લીધું, હવે જાય ફટાફટ ઘરે. અમે આવ્યા છે શાકભાજી લેવા. જો અહીંયા શકરગઢ સર્કલ છે, આ બાયપાસ રોડ, અહીંયા બધે શાકભાજી મળે છે. અહીંયા સરસ જે જોઈએ શાકભાજી તમને અહીંયા મળી જાય. આપણે લઈ લીધું છે આ ઢીંગલી પાસેથી શાક. જો તું હે છે તે તું શાકભાજી તું વેચશો, ભણશો કે નહીં? હે ભણશો? શું સવારમાં ભણવા જાવ, પછી બપોર પછી શાકભાજી વેચો છે? તાર મમ્મી પપ્પા શું કરે છે? ઘરે કામ કરે. તમે બેન ભાઈ શાક વેચો એમ ને? હું રોજ આવી તમારી પાસે શાક લેવા. હો, બાજુવાળાની ઘરે છે પ્રોગ્રામ. હવે પ્રોગ્રામ શેનો છે એ તો તમને ખબર પડી ગઈ છે. જો આ સરસ મજાના છે દેશી વાડીના ધાણા, અને આ મેથી, મરચાં, આદુ અને લીલું લસણ. તો શેનો પ્રોગ્રામ છે તમને ખબર પડી ગઈ છે. હાલો અમે ફટાફટ કરી નાખીએ કટિંગ. કેમ બનાવ્યા હતા ભજીયા. ભજીયા એટલા ટેસ્ટી બન્યા હતા ને તે વિડીયો લેવાનું જ ભૂલાઈ ગયું. અને અમારે કાઠિયાવાડમાં જો સૌથી વધારે બનતું હોય ને તો ભજીયા અને ગાંઠિયા. જો થોડીક ઠંડી વધારે પડે ને તો બધાના ઘરમાં ભજીયા બને, અને વરસાદ પડે ને તોય અમારા એ બધાના ઘરમાં ભજીયા બને. એટલે અમે અત્યારે ખાઈ લીધા ભજીયા. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો. બધાને ભગવાન સ્વસ્થ રાખે, સુખી રાખે, તંદુરસ્ત રાખે. બસ હસતા રહો અને હસાવતા રહો. જય માતાજી.